પંજાબના પઠાણકોટમાં આર્મી દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। એક જર્જરિત બિલ્ડિંગ હતી જેમાં 22 જેટલા સીઆરપીએફના જવાન હતા અને કેટલાક સ્થાનિક લોકો પણ હતા। તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભારે વરસાદ બાદ બિલ્ડિંગ ધસી પડે તેમ હતી ત્યારે સીઆરપીએફના જવાનોએ બિલ્ડિંગમાં આશરો લીધો હતો। સેનાના જવાનોએ હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કર્યું છે। હેલિકોપ્ટરથી તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો રેસ્ક્યુ બાદ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી। આપ જોઈ રહ્યા છો, આ 2 માળની બિલ્ડિંગ છે કે જેમાં આગળથી એટલું પાણી પસાર થઈ રહ્યું છે કે બિલ્ડિંગ જર્જરિત તો હતી જ, પરંતુ તેમાં 22 જેટલા સીઆરપીએફના જવાનોએ આશરો લીધો હતો। પણ જ્યારે રેસ્ક્યુ ટીમને એવું લાગ્યું કે આ બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, તરત જ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને જેવું જ રેસ્ક્યુ કર્યું ત્યારે તરત જ આ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ, એટલે સદનસીબે તમામનો બચાવ થયો છે।